રહ્યા છે। જ્ઞાનીબેન ઠાકોર અમારા મતદારો ખૂબ કોઠા સૂઝવાળા છે અને નક્કી કરશે। તો લોકસભાની ચૂંટણીમાં જીત્યા બાદ હવે જ્ઞાનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને દિલ્હીમાં તેઓ જશે। જ્ઞાનીબેન ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે। આ સૌથી મોટા સમાચાર। જ્યારે પણ લોકસભાની ચૂંટણીમાં જીતી જાય છે ત્યારે ધારાસભ્ય પદેથી એ ઉમેદવારને રાજીનામું આપવું પડતું હોય છે અને હવે જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે। ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાંથી 25 લોકસભા બેઠકો પર પરિણામ જાહેર થયું, જેમાંથી જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ આ એક બેઠક પરથી જીત્યા, બનાસકાંઠા બેઠક પરથી જીત્યા, વાવના તેઓ ધારાસભ્ય પદેથી હવે તેઓ રાજીનામું આપી દેશે અને તેઓ દિલ્હીમાં જશે। બનાસકાંઠા બેઠક કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની આ બેઠક કહેવાતી હતી અને આ બેઠક પરથી જીતતા કોંગ્રેસમાં ફરી એક વખત જાન ફૂંકાઈ હોય તે પ્રકારની સ્થિતિ આપણને પરિણામ વખતે જોવા મળી। હવે તેઓ દિલ્હી જશે, સાંસદ બની ગયા છે અને હવે એટલા જ માટે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે, એટલે કે હવે ચોક્કસથી વાવ બેઠક પરથી ફરી એક વખત વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે, કારણ કે જ્ઞાનીબેન ઠાકોર કે જેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી હવે તેઓ દિલ્હીમાં જશે। બનાસકાંઠા બેઠક આ વખતે લોકસભાની જ્યારથી ચૂંટણી પ્રચાર થયો ત્યારથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી। જેવી રીતે જ્ઞાનીબેન કે જેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારથી જ ઘણા બધા વિશ્લેષકોનું કહેવું હતું કે કોંગ્રેસ આ બેઠક પરથી જીતી શકે છે। વિધાનસભા અધ્યક્ષને તેઓએ રાજીનામું સોંપી દેશે। જવાબદારી હતી એમાં ક્યાંય ખોટ નહીં આપવા દઉં એની પણ હું સૌને ખાતરી આપું। ભાજપ એવું કહે છે કે વાવ જે બેઠક છે બેઠક પર તેઓનો વિજય થશે, એવું કહે છે કે વાવ જાળવી રાખશે કોંગ્રેસ કે વાવ જે બેઠક છે તે જશે, કારણ કે એમનું કહેવું છે કે લોકસભાની અંદર પણ મતો વધારે એમાંથી ભાજપે મેળવ્યા છે। જયારે જાહેરનામું પડશે કોંગ્રેસનું મોવડી મંડળ અને અમારા સ્થાનિક આગેવાનો ઉમેદવાર નક્કી કરશે। અમે પૂરી તાકાતથી વાવ વિધાનસભા સાચવી રાખવા માટેના પ્રયત્નો કરશું। બનાસકાંઠા માટે શું પ્રાયોરિટી છે, મુખ્ય મુદ્દાઓ બનાસકાંઠા જિલ્લા માટે વિજય બનાવ્યો છે ત્યારે બનાસકાંઠાની જનતાને અમે વાયદા આપ્યા, ક્યાંક પીવાના પાણીનો પ્રશ્ન હોય, ક્યાંક સિંચાઈ માટેની વાત હોય, આરોગ્ય, શિક્ષણ, સ્થાનિક રોજગારી, મહિલાઓની સિક્યુરિટી અને જે કાંઈ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો અમે પૂરેપૂરા લોકસભાનું જે ગૃહ હોય, મીડિયા હોય કે સરકારનું જ્યાં ધ્યાન દોરવાનું હોય અમે દોરીશું। ઠાકોર સમાજને નેતૃત્વ છે, ઠાકોર સમાજને નેતૃત્વ મળશે, ઠાકોર સમાજને નેતૃત્વ મળશે। આ કોઈ પાર્ટી જયારે નક્કી કરતી હોય ત્યારે આખા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય તરીકે એની જવાબદારી ઠાકોર સમાજને બનાસકાંઠા જિલ્લાએ સોંપી હોય ત્યારે હાથીના પગમાં બધું આવી જાય અને કોંગ્રેસ પાર્ટી જે કાંઈ નક્કી કરશે એમાં મારો સૂર રહેશે। અમારો ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીનું મોવડી મંડળ ખાસ કરીને વાવ વિધાનસભાની 18 આલમ 36 કોમ અમારો ઉમેદવાર નક્કી કરશે અને જનતાએ ઉમેદવાર નક્કી કરેલો હોય ત્યારે જનતા એને આશીર્વાદ આપશે। એમની જોડે મારો કોઈ સીધો સંપર્ક થયો નથી। એ અમારી CLP ઓફિસથી જે વહીવટી રીતે જાણ કરવાની વિષય કરી છે, પણ નિયમ પ્રમાણે અમારે 14 દિવસની અંદર રાજીનામું આપવાનું થાય તો આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મારું એક MP તરીકેનું સન્માન પણ છે અને કાર્યકરોને ડબલ વખત ના આવવું પડે એટલા માટે કરીને આજનો દિવસ અમે અહીંયા રાજીનામું આપી અને પછી પ્રદેશ સમિતિ જવાના છીએ। ત્યારે પ્રદેશ સમિતિ વતી સમગ્ર ગુજરાતના મતદારોનો આભાર માનશું। સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને સારા એવા વોટ એ ગુજરાતની જનતાએ આપ્યા, અમારા ઉમેદવારો લડાયક રીતે લડ્યા અને તમામને મનોબળ પૂરું પાડવા માટેનો એક આભાર દર્શન માટેનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે રાખ્યો છે। ત્યારે અમે અહીંથી બધા ત્યાં જઈશું। ઘણું રાજીનામા આપે ત્યારે જેને મત આપ્યા હોય એનો ક્યાંક વિશ્વાસ તૂટતો હતો, ક્યાંક નારાજગી આવતી હતી, પણ આ રાજીનામું આજે ખુશીનું રાજીનામું છે અને ખુશીનું રાજીનામું છે ત્યારે ઉત્સાહમાં જે એક જવાબદારી જે પ્રજાએ સોંપી હતી અને ઉત્સાહમાં વધારો એટલા માટે કહી શકાય કે એક રાજીનામું એવું હોય કે જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે આપે અને આ રાજીનામું એવું છે કે બંધારણીય બાબતને ધ્યાનમાં રાખીને લોકોની ખુશી સાથેનું રાજીનામું છે। એટલે જ્યારે પ્રજાએ મને પોતાને
બબે વખત ધારાસભ્ય તરીકે મેન્ડેટ આપ્યો. મેં મતદારો જોડે ગદ્દારી નથી કરી, મેં કોંગ્રેસ પાર્ટી સાથે ગદ્દારી નથી કરી. લોકોના સુખે સુખી, લોકોના દુખે દુખી એના જે ફટાકડા છે ત્યારે હું જે અમારા ટેકેદારો હોય, આવનાર કોંગ્રેસના સૌ આગેવાનો હોય એને એક જ સંદેશ